શું તમે ક્યારેય એવું અનુભવ કર્યું છે કે તમારું મન એક જ સમયે હજારો વિચારોમાં ખોવાઈ જાય છે? જેમ કે વિડીયો જોઈ રહ્યા હોવ છતાં મન ક્યાંક બીજે અટવાઈ જાય, અભ્યાસ કરવા બેઠા હોવ છતાં સોશિયલ મીડિયાના નોટિફિકેશન તમારું ધ્યાન ખેંચી લે. આ તમારું એકલાનું નથી, આપણા બધાનું સત્ય છે. આપણે બધા જીવનમાં ફોકસથી ઉણપ અનુભવીએ છીએ અને એ જ કારણે આપણા મોટા સપના અને ધ્યેયો અધૂરા રહી જાય છે. પણ જો હું તમને કહું કે આ સમસ્યાનો ઉપાય તમારા જ હાથમાં છે અને એ ઉપાય એક પુસ્તકમાં છુપાયેલો છે જેનું નામ છે માસ્ટર ધ આર્ટ ઓફ ફોકસ. આ પુસ્તકના લેખક એ સુમનજીએ એમ નથી કહ્યું કે ફોકસ કોઈ સુપર પાવર છે જે માત્ર થોડા ખાસ લોકો પાસે જ હોય. તેમણે આપણને સમજાવ્યું છે કે ફોકસ એક કલા છે જેને કોઈ પણ શીખી શકે છે. બસ જરૂર છે સાચી દિશા અને મહેનતની. આજે આપણે આ જ પુસ્તકમાં છુપાયેલા એ રહસ્યોને જાણીશું જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. વિચારો, જો તમે તમારા માટે સૌથી વધુ મહત્વની દરેક વસ્તુ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકો તો તમારું જીવન કેટલું વધુ પ્રોડક્ટિવ, સફળ અને ખુશહાલ બની જશે. ફોકસની આ કલામાં માત્ર એ નથી કે તમે શું કરી રહ્યા છો, પણ એ પણ છે કે તમે શું નથી કરી રહ્યા. એ તમામ ડિસ્ટ્રેક્શન્સને ઓળખવાનું અને તેમને દૂર કરવાનું કામ છે જે આપણને આપણી મંઝિલ સુધી પહોંચવાથી રોકે છે. આ કલા આપણને શીખવે છે કે પોતાના મનને કેવી રીતે તાલીમ આપવી જેથી તે માત્ર એ જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે જે આપણા જીવનમાં સૌથી વધુ મહત્વની છે. તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે? એ સુમનજીએ ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ રીતે આપણને આ સમજાવ્યું છે. તેમણે આ પુસ્તકમાં ઉદાહરણો, વૈજ્ઞાનિક તથ્યો અને પોતાના અનુભવો દ્વારા સાબિત કર્યું છે કે ફોકસનો સીધો સંબંધ આપણી આદતો, આપણી આસપાસના વાતાવરણ અને આપણી વિચારવાની પ્રક્રિયા સાથે છે. દોસ્તો, આ વિડિયો માત્ર એક પુસ્તકનો સાર નથી, પણ એ તમારા જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ બની શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે પણ ઈચ્છો છો કે તમારું ધ્યાન એ દરેક વસ્તુ પર અટલ રહે જે તમારા સપનાઓને સાકાર કરી શકે, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. ચાલો આ અદ્ભુત યાત્રાની શરૂઆત સાથે કરીએ અને શીખીએ કે આપણે પોતાના ધ્યાનને પોતાની સૌથી મોટી તાકાત કેવી રીતે બનાવી શકીએ. તૈયાર છો? કારણ કે આ યાત્રા માત્ર તમારા ફોકસને મજબૂત નહીં કરે, પણ તમારા જીવનને એક નવી દિશા આપશે. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 1, ધ્યાનની શક્તિ, સફળતાની ચાવી. કલ્પના કરો, એક સુંદર સવાર છે. સૂર્યની હળવી કિરણો તમારી બારી પર દસ્તક આપી રહી છે. તમે એક કપ ચા સાથે તમારા દિવસની શરૂઆત કરો છો. સામે તમારી ટુ ડુ લિસ્ટ પડી છે, કામની લાંબી શૃંખલા. પણ જેવી તમે શરૂઆત કરો છો, તમારું મન ભટકવા લાગે છે. ક્યારેક ફોનના નોટિફિકેશન પર તો ક્યારેક કોઈ જૂના વિચાર પર. શું તમને આ સ્થિતિ ઓળખીતી લાગે છે? આપણામાંથી કેટલા લોકો એ વિચારથી પસાર થાય છે કે જો આપણે પોતાની એનર્જી અને વિચારોને એક જ દિશામાં કેન્દ્રિત કરી શકીએ તો શું ન કરી શકીએ? એ જ પ્રશ્નને માસ્ટર ધ આર્ટ ઓફ ફોકસ પુસ્તકનું ફર્સ્ટ ચેપ્ટર સમજાવે છે. આ અધ્યાય કહે છે કે ધ્યાન એટલે ફોકસ માત્ર એક આદત નથી, પણ એક કલા છે. એવી કલા જે આપણા જીવનની દિશા બદલી શકે છે. ધ્યાનની શક્તિને અનુભવો. એ તમારા અંદર છુપાયેલી અનંત ક્ષમતાઓનું તાળું ખોલવાની જાદુઈ ચાવી છે. પણ ધ્યાનનો અર્થ માત્ર કામ પર ફોકસ કરવું નથી, એ તમારા જીવનને સાચી દિશા આપવાનું માધ્યમ છે. જ્યારે આપણે પોતાના મનને નિયંત્રિત કરવું શીખીએ છીએ ત્યારે આપણી અંદરની અનિશ્ચિતતા અને ડર આપમેળે દૂર થઈ જાય છે. લેખક એક રસપ્રદ વાર્તા દ્વારા સમજાવે છે કે ધ્યાન વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. તેમણે એક તીરંદાજનું ઉદાહરણ આપ્યું છે. તીરંદાજ માટે સૌથી જરૂરી શું છે? તેનું લક્ષ્ય. જો તે લક્ષ્ય જોયા વગર તીર છોડે તો શું તે નિશાન પર લાગશે? બિલકુલ નહીં. પણ જ્યારે તે પોતાનું પૂરું ધ્યાન અને તાકાત લક્ષ્ય પર કેન્દ્રિત કરે છે ત્યારે દર વખતે તેનું નિશાન સચોટ હોય છે. આપણે બધા એ તીરંદાજ જેવા છીએ. આપણી પાસે પોતાના લક્ષ્યો તો છે, પણ શું આપણે પૂરી એનર્જી અને ધ્યાનથી તેમની તરફ આગળ વધી રહ્યા છીએ? કદાચ નહીં. કારણ કે આપણું મન એક ચંચળ બાળક જેવું છે જે દરેક ક્ષણે આપણને કોઈ નવી દિશામાં ખેંચી લે છે. આજની દુનિયામાં આપણું ધ્યાન દરેક તરફ વહેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. સોશિયલ મીડિયાનું આકર્ષણ, ઈમેલના સતત વાગતા અલર્ટ અને જીવનની અસંખ્ય જવાબદારીઓ આપણને ઉલઝાવી દે છે. પણ સત્ય એ છે કે સાચી સફળતા આ બધું પાછળ છોડીને
પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં છે. જ્યારે આપણે પોતાના મનને કેન્દ્રિત કરવું શીખીએ છીએ ત્યારે માત્ર બાહ્ય શક્તિ જ નહીં, આંતરિક શાંતિ પણ મળે છે. લેખક કહે છે કે ધ્યાન માત્ર સફળતાનું માધ્યમ નથી, એ આત્માની ગહનતાને સમજવાનો માર્ગ પણ છે. ધ્યાનને મજબૂત કરવાનું પહેલું પગલું છે પોતાને સમજવું. એ જાણવું કે તમારા માટે સૌથી મહત્વનું શું છે. જેવી આ સમજ વિકસિત થાય છે, ધ્યાન આપમેળે વધવા લાગે છે. લેખકે ધ્યાન વધારવા માટે મેડિટેશન અને માઇન્ડફુલનેસને બે અસરકારક રીતો તરીકે જણાવ્યા છે. મેડિટેશન તમારા મનને શાંત કરે છે અને તમારી એનર્જીને સાચી દિશામાં કેન્દ્રિત કરવાનું શીખવે છે. માઇન્ડફુલનેસ તમને દરેક ક્ષણમાં જીવવા અને એક ક્ષણને પૂરી ગહનતાથી અનુભવવાની શક્તિ આપે છે. ધ્યાન માત્ર એક આદત નથી, એ આપણા જીવનનો આધાર છે. એ આપણને આપણા સપનાઓને વાસ્તવિકતામાં બદલવાની શક્તિ આપે છે. જ્યારે આપણે પોતાના ધ્યાનને નિયંત્રિત કરવું શીખીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે પોતાના જીવનની ચાવી પોતાના હાથમાં લઈ લીધી છે. જો તમે પોતાના જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગો છો તો ધ્યાનને નિયંત્રિત કરવું શીખો. આ સરળ યાત્રા નથી, પણ આ યાત્રા તમારા જીવનને બદલવાનું વચન આપે છે. તો દોસ્તો, શું તમે પોતાના ધ્યાનને સાધવા માટે તૈયાર છો? વિચારો, જો આજથી તમે દરેક કામમાં પૂરી રીતે હાજર રહો તો તમારા જીવનમાં કેટલા અસંભવ લાગતા સપના પણ સાચા થઈ શકે છે. ધ્યાનની આ કલા તમારી સાચી તાકાતને જગાડવાનું સૌથી મોટું માધ્યમ છે. ચેપ્ટર 2, ડિસ્ટ્રેક્શનનો જાળો, કેવી રીતે બચીએ. આપણા બધાના જીવનમાં કંઈક એવું હોય છે જેને આપણે પૂરી તન્મયતાથી હાંસલ કરવા માંગીએ છીએ. આપણા સપનાઓ, આપણા લક્ષ્યો, આપણી મહત્વાકાંક્ષાઓ, આ બધું આપણા જીવનની દિશા નક્કી કરે છે. પણ વિચારો, આ યાત્રામાં સૌથી મોટી અડચણ શું છે? ડિસ્ટ્રેક્શન. એ આપણા જીવનનો એવો દુશ્મન છે જે બિના અવાજે આવે છે અને આપણા સપનાઓ ચોરી લે છે. શું તમે ક્યારે અનુભવ કર્યો છે કે ડિસ્ટ્રેક્શન માત્ર આપણો સમય જ નહીં પણ આપણી આત્માની ગહનતાને પણ સ્પર્શે છે? જ્યારે તમે વારંવાર ફોન ચેક કરો છો ત્યારે તમે તમારા ફોકસ, તમારી ક્રિએટિવિટી અને અંદરના અનુશાસનને પણ ગુમાવો છો. ડિસ્ટ્રેક્શનનો જાળો મકડીના જાળા જેવો છે. જેટલા તમે તેમાં ફસાઓ છો, બહાર નીકળવું એટલું જ મુશ્કેલ બને છે. અને જો તમે સમયસર તેને ઓળખી ન શકો તો આ જાળો તમારા સપનાઓને ધીમે ધીમે ગળી જશે. ડિસ્ટ્રેક્શનનું સૌથી મોટું કારણ છે આપણું માઇન્ડસેટ. આપણું મન હંમેશા સરળ અને આરામદાયક વસ્તુઓ તરફ દોડે છે. મહેનત, અનુશાસન અને ઊંડા કામ કરવાનું મુશ્કેલ લાગે છે. તેથી જ્યારે પણ કોઈ જરૂરી કામ કરવાનું હોય, મન બહાના શોધવા લાગે છે. ચાલો એકવાર ફોન ચેક કરી લઈએ, ચાલો એક ગીત સાંભળી લઈએ કે થોડું ટીવી જોઈ લઈએ. લેખક આને ડોપામાઇન માઇન્ડ ટ્રેપ કહે છે. જ્યારે પણ તમે કોઈ મજેદાર કે સરળ કામ કરો છો, જેમ કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, ત્યારે તમારું મન ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ કરે છે. એ તમને સારું અનુભવ કરાવે છે, પણ આ ખુશી ક્ષણિક હોય છે. પછી તમને વધુ ડોપામાઇનની ઈચ્છા થાય છે. એ જ કારણ છે કે આપણે વારંવાર ફોન ઉપાડીએ છીએ અને બિના વિચારે કલાકો સુધી સ્ક્રોલ કરતા રહીએ છીએ. આ જાળામાંથી બહાર નીકળવું સરળ નથી, પણ અશક્ય પણ નથી. તેનું પહેલું પગલું છે સેલ્ફ અવેરનેસ. જ્યાં સુધી તમે ન સમજો કે તમારો સમય ક્યાં જઈ રહ્યો છે, તમે તેને બદલી ન શકો. ડિસ્ટ્રેક્શન હંમેશા કોઈક ટ્રિગરથી શરૂ થાય છે. એ ટ્રિગર તમારા ફોનનું નોટિફિકેશન હોઈ શકે, તમારું આળસ કે કામ પ્રત્યે રુચિની ઉણપ હોઈ શકે. આ ટ્રિગર્સને ઓળખો. દર વખતે પોતાની જાતને પૂછો, શું આ મને મારા લક્ષ્યની નજીક લઈ જાય છે કે મને તેનાથી દૂર? પોતાના મનને રીસેટ કરવું શીખો. ફોનથી થોડા સમય માટે દૂર રહો. નોટિફિકેશન બંધ કરી દો. શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પણ ધીમે ધીમે તમે અનુભવ કરશો કે તમારું ધ્યાન અને ફોકસ વધુ સારું થઈ રહ્યું છે. ડિસ્ટ્રેક્શનથી બચવાની સૌથી સારી રીત છે ગહન કામ પર ધ્યાન આપવું. જ્યારે તમે કોઈ એક કામને પૂરી રીતે ડૂબીને કરો છો ત્યારે તમારું મન એટલું વ્યસ્ત થઈ જાય છે કે ડિસ્ટ્રેક્શન માટે જગ્યા જ નથી રહેતી. એ માત્ર તમારી પ્રોડક્ટિવિટી વધારે છે નહીં, પણ તમને તમારા કામમાં સંતોષ પણ આપે છે. ડિસ્ટ્રેક્શન માત્ર તમારા સમયની બરબાદી નથી, એ તમને તમારા પ્રિયજનોથી દૂર લઈ જાય છે. વિચારો, તમે તમારા પરિવાર સાથે બેઠા છો, પણ તમારું ધ્યાન ફોન પર છે. શું તમે એ ક્ષણોને જીવી રહ્યા છો? શું તમે તમારા સંબંધોની ગહનતાને અનુભવી રહ્યા છો? ડિસ્ટ્રેક્શન આપણને માત્ર અસફળ જ નથી બનાવતું, એ આપણને એકલા પણ કરી દે છે. ફોકસ માત્ર સફળતા માટે જરૂરી નથી, એ એક ખુશહાલ અને સંતુલિત જીવન માટે પણ અત્યંત મહત્વનું છે. ડિસ્ટ્રેક્શનનો જાળો દરેકના જીવનમાં આવે છે, પણ પ્રશ્ન એ છે કે શું તમે તેને તમારા સપનાઓ ચોરવા દેશો કે તમે આ જાળાને ઓળખીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશો? આજથી જ શરૂઆત કરો. પોતાના સમયને સમજો, પોતાના ટ્રિગર્સને ઓળખો અને પોતાના મનને ગહન કામમાં લગાવો, કારણ કે તમારું ધ્યાન જ તમારી સૌથી મોટી તાકાત છે.
ચેપ્ટર 3 ફોકસનું વિજ્ઞાન તમારું મન કેવી રીતે કામ કરે છે આપણું મન સાચે જ એક ચમત્કાર છે એ એક એવી મશીન છે જે 24 કલાક 7 દિવસ બિના થાકે કામ કરતી રહે છે એ આપણા વિચારો લાગણીઓ અને અનુભવોને દરેક ક્ષણે આકાર આપે છે પણ શું તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યું છે કે એટલું અદ્ભુત હોવા છતાં એ ક્યારેક કેમ વિખરાઈ જાય છે કેમ આપણું ધ્યાન એક જગ્યાએ અટકતું નથી વિચારો આપણું મન એક ઘન જંગલ જેવું છે આ જંગલમાં અસંખ્ય રસ્તા છે દરેક રસ્તો એક વિચાર એક લાગણી કે એક આદતને દર્શાવે છે જ્યારે આપણે કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણું મન એ રસ્તાઓ પર ચાલે છે જે એ કામ સાથે જોડાયેલા હોય છે જેટલા આપણે કોઈ ખાસ વિચાર કે આદતને પુનરાવર્તન કરીએ છીએ એટલું જ એ રસ્તો ગહન અને સ્થાયી બને છે પણ એ જ મન જે આપણને એટલી શક્તિ આપે છે ક્યારેક આપણો સૌથી મોટો દુશ્મન પણ બની જાય છે આજના આ ડિજિટલ યુગમાં જ્યાં દરેક સેકન્ડે તમારો ફોન સોશિયલ મીડિયા અને બીજી વસ્તુઓ તમારું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે આ જંગલ વધુ ઉલઝાયેલું લાગે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે કોઈ કામમાં પૂરી રીતે ડૂબી જાઓ છો ત્યારે સમય કેવી રીતે પાંખો લગાવીને ઉડી જાય છે આ જાદુઈ અનુભવ જેને વૈજ્ઞાનિકો ફ્લો સ્ટેટ કહે છે ત્યારે થાય છે જ્યારે તમારું મન પૂરી રીતે એક જ દિશામાં કેન્દ્રિત થઈ જાય છે પણ આ અદ્ભુત અવસ્થા સુધી પહોંચવા માટે આપણે અનેક અડચણો પાર કરવી પડે છે આપણું મન સ્વાભાવિક રીતે વિચલિત થાય છે એ દરેક નવી માહિતી તરફ ખેંચાય છે કારણ કે એ આપણી પ્રાચીન પ્રવૃત્તિ છે હજારો વર્ષ પહેલાં જ્યારે આપણા પૂર્વજો જંગલમાં રહેતા હતા ત્યારે નવી વસ્તુઓ પર ધ્યાન આપવું તેમના માટે જીવન મૃત્યુનો પ્રશ્ન હતો પણ આજની દુનિયામાં આ આદત આપણને ઉલઝાવી દે છે જ્યારે તમે કોઈ મહત્વના કામમાં વ્યસ્ત હો ત્યારે તમારું મન દરેક નાનામાં નાના વિચલન પર પ્રતિક્રિયા આપે છે જેમ કે ફોન પર આવેલું નોટિફિકેશન રસ્તા પરથી પસાર થતી ગાડીનો અવાજ કે તમારા પોતાના વિચારો આપણું ધ્યાન બે પ્રકારનું હોય છે પહેલું એક્ટિવ ફોકસ જ્યારે તમે કોઈ ખાસ કામ પર પૂરી રીતે કેન્દ્રિત હોવ બીજું ઓટોમેટિક ફોકસ જ્યારે તમારું મન બિના કોઈ પ્રયાસે ભટકવા લાગે છે પડકાર એ છે કે આપણું મન સ્વાભાવિક રીતે ઓટોમેટિક ફોકસ તરફ ઝૂકે છે એ સરળ છે તાત્કાલિક આનંદ આપે છે અને આપણા મગજમાં ડોપામાઇન રિલીઝ કરે છે જે આપણને ખુશીનો અહેસાસ કરાવે છે પણ એ જ ક્ષણિક ખુશી આપણને આપણી લાંબા ગાળાની સફળતાથી દૂર કરી દે છે ફોકસનો અર્થ છે પોતાના મનને તાલીમ આપવી એ સરળ નથી પણ અશક્ય પણ નથી આ વિજ્ઞાન આપણી લાગણીઓ અને ઉદ્દેશ્ય સાથે ગહન રીતે જોડાયેલું છે જ્યારે તમે કોઈ કામને જુનૂન અને હેતુ સાથે કરો છો ત્યારે તમારું મન સ્વાભાવિક રીતે તેના પર અટકી જાય છે કલ્પના કરો જ્યારે તમે કોઈ પુસ્તક વાંચો છો ત્યારે શું તમે માત્ર શબ્દો વાંચો છો કે વાર્તામાં ખોવાઈ જાઓ છો જ્યારે તમે તમારા દરેક કામમાં એ જ જુનૂન અને લાગણી લાવો છો ત્યારે તમારું ધ્યાન આપમેળે વધે છે જ્યારે તમે પોતાના મનને સમજો છો અને તેને સાચી દિશામાં તાલીમ આપો છો ત્યારે તમે માત્ર પોતાનું ધ્યાન સુધારો છો પણ પોતાની જીવનશૈલીની ગુણવત્તા પણ ઊંચી લાવો છો તમારું ધ્યાન તમારી એનર્જીનું સૌથી કિંમતી સાધન છે તેને આમ જ બરબાદ ન થવા દો તેને એ વસ્તુઓમાં લગાવો જે તમારા સપના અને લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરે તો દોસ્તો હવે સમય આવી ગયો છે કે આપણે બધા આ અદ્ભુત વિજ્ઞાનને પોતાના જીવનમાં અપનાવીએ શું તમે તૈયાર છો કારણ કે તમારું ફોકસ જ તમારા ભવિષ્યની સૌથી મોટી તાકાત છે ચેપ્ટર 4 મલ્ટીટાસ્કિંગનો મિથ દોસ્તો આજની આ ઝડપી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ એકસાથે અનેક કામ કરવાનો પ્રયાસ કરી રહી છે મલ્ટીટાસ્કિંગને સફળતાની ચાવી માનવામાં આવે છે પણ શું તમે ક્યારેય વિચાર્યો છે કે જ્યારે તમે એકસાથે અનેક વસ્તુઓ પર ધ્યાન આપો છો ત્યારે તમે વાસ્તવમાં તમારા લક્ષ્યથી કેટલા દૂર થઈ જાઓ છો માસ્ટર ધી આર્ટ ઓફ ફોકસના ચોથા અધ્યાયમાં એ જ બતાવવામાં આવ્યો છે મલ્ટીટાસ્કિંગ માત્ર એક મિથ છે કલ્પના કરો તમે એકસાથે રસોઈ બનાવી રહ્યા છો ઈમેલ ચેક કરી રહ્યા છો અને તમારા બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તમને લાગે છે કે તમે ત્રણેય કામ એકસાથે કરી રહ્યા છો પણ સત્ય એ છે કે તમારું મન આ બધા કામો વચ્ચે ઝડપથી સ્વિચ કરી રહ્યું છે જ્યારે પણ તમે પોતાનું ધ્યાન એક કામથી હટાવીને બીજા પર લાવો છો ત્યારે તમારું મગજ થોડી એનર્જી ગુમાવે છે આને અટેન્શન રેઝિડ્યુ કહેવાય છે એટલે તમારું મન કોઈ પણ કામ પર પૂરી રીતે કેન્દ્રિત નથી થઈ શકતું તમારું ભોજન અધકચરું રહી જાય છે ઈમેલમાં ભૂલો થઈ જાય છે અને તમારું બાળક અનુભવે છે કે તમે તેની વાત સાંભળી જ નથી રહ્યા આ પ્રક્રિયામાં માત્ર તમારી ગુણવત્તા ઘટે છે પણ તમે માનસિક રીતે થાક અનુભવવા લાગો છો મલ્ટીટાસ્કિંગ આપણને એક ખોટી આશા આપે છે કે આપણે પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કરી રહ્યા છીએ એ આપણને એવો અનુભવ કરાવે છે કે આપણે દરેક કામ ઝડપથી અને વધુ સારી રીતે કરી શકીએ છીએ પણ લેખકે આ વિચારને ગહન રીતે પડકાર્યો છે તે કહે છે કે આપણું મન કોઈપણ કામને પૂરી ક્ષમતાથી ત્યારે જ કરી શકે છે જ્યારે તે એક સમયે માત્ર એક જ કામ પર કેન્દ્રિત હોય
શું તમે ક્યારેય જોયું છે કે જ્યારે તમે કોઈ કામમાં પૂરી રીતે ડૂબી જાઓ છો ત્યારે એ કામ માત્ર ઝડપથી પૂરું જ નથી થતું, પણ તમે તેમાં વધુ સારું પ્રદર્શન પણ કરો છો? લેખક આને ફ્લો સ્ટેટ કહે છે. એ અવસ્થા છે જ્યાં તમારું મન પૂરી રીતે એક જ દિશામાં કામ કરે છે અને તમારું પૂરું ધ્યાન માત્ર એ કામ પર હોય છે. પણ આ અવસ્થામાં આવવા માટે આપણે સૌથી પહેલા મલ્ટીટાસ્કિંગના મિથકને તોડવો પડશે. તેના માટે આપણે સમજવું પડશે કે દરેક કામ માટે સમય અને એનર્જી બંને જરૂરી છે. જ્યારે તમે એક સમયે માત્ર એક જ કામ કરો છો ત્યારે તમારું મગજ બિના કોઈ અડચણે પોતાની પૂરી શક્તિ એ કામ પર લગાવી દે છે. કલ્પના કરો કે તમે સવારે ઉઠો છો અને તમારા દિવસની શરૂઆત એક સ્પષ્ટ યોજના સાથે કરો છો. તમે નક્કી કરો છો કે પહેલા તમે તમારી મીટિંગ્સ બતાવી લેશો, પછી તમારા ઈમેલ ચેક કરશો અને તે પછી તમારા પરિવાર સાથે સમય વિતાવશો. જ્યારે તમે આ રીતે કામ કરો છો ત્યારે તમે માત્ર વધુ પ્રોડક્ટિવ બનો છો, પણ માનસિક રીતે પણ હલકા અનુભવો છો. લેખકે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે જ્યારે આપણે પોતાનો સમય અને એનર્જી સચોટ રીતે વહેંચીએ છીએ ત્યારે આપણે જીવનમાં સંતુલન બનાવી શકીએ છીએ. આ સંતુલન જ આપણી ખુશી અને સફળતાની સાચી ચાવી છે. મલ્ટીટાસ્કિંગ છોડવાનું સૌથી પહેલું પગલું છે પોતાની પ્રાથમિકતાઓને સમજવું. એ જાણવું કે કયું કામ સૌથી વધુ મહત્વનું છે અને તેને પહેલા કરવું. લેખકે આને સિંગલ ટાસ્કિંગનું નામ આપ્યું છે. જ્યારે તમે એક સમયે માત્ર એક જ કામ પર ધ્યાન આપો છો ત્યારે તમે માત્ર વધુ સારા પરિણામો મેળવો છો, પણ એ કામમાં ખુશી પણ અનુભવો છો. લેખકે એક વાર્તા શેર કરી છે જે આ અધ્યાયનો સાર કહે છે. એક નાનો છોકરો પોતાના પિતાને દરરોજ ફરિયાદ કરતો હતો કે તે કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેના માટે સમય કાઢી શકતા નથી. એક દિવસ પિતાએ નક્કી કર્યું કે તે પોતાના દીકરા સાથે પૂરો દિવસ વિતાવશે. તેમણે એ દિવસે પોતાનો ફોન બંધ કરી દીધો અને કામથી પૂરી દૂરી બનાવી. તેમણે અનુભવ્યું કે જ્યારે તેમણે માત્ર પોતાના દીકરા પર ધ્યાન આપ્યું ત્યારે તે તેને વધુ સારી રીતે સમજી શક્યા. એ દિવસે પિતા અને દીકરા વચ્ચે જે સંબંધ મજબૂત થયો એ અમૂલ્ય હતો. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે આપણે એક સમયે માત્ર એક જ કામ પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે માત્ર પોતાનું જીવન સુધારીએ છીએ, પણ પોતાના સંબંધોને પણ મજબૂત કરીએ છીએ. મલ્ટીટાસ્કિંગ આપણને માત્ર ભ્રમિત કરે છે અને આપણી પ્રોડક્ટિવિટી ઘટાડે છે. જો તમે સાચે જ સફળ થવા માંગો છો તો એ જરૂરી છે કે તમે દરેક કામને પૂરા ધ્યાન અને સમર્પણ સાથે કરો. યાદ રાખો, તમારી એનર્જી મર્યાદિત છે. તેને એક જ દિશામાં લગાવો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે. તો દોસ્તો, હવે આ સમય છે કે આપણે મલ્ટીટાસ્કિંગને છોડીને પોતાના જીવનને એક નવી દિશા આપીએ. શું તમે તૈયાર છો? ચેપ્ટર 5, ધ્યાન જાળવવા માટે માઇન્ડફુલ તકનીક. આપણે બધાએ પોતાના જીવનમાં એ અનુભવ કર્યો છે કે ધ્યાન જાળવવું કેટલું મુશ્કેલ બની શકે છે. પછી તે અભ્યાસ હોય, કામ હોય કે પોતાની પર્સનલ લાઈફમાં કોઈ વાત પર ફોકસ કરવું હોય, આપણું મન અવારનવાર ભટકવા લાગે છે. આ સમયે માઇન્ડફુલ તકનીક એવા સાધન જેવી છે જે માત્ર આપણા ધ્યાનને મજબૂત કરે છે, પણ આપણી માનસિક શાંતિને પણ જાળવી રાખે છે. આ અધ્યાયમાં લેખકે માઇન્ડફુલનેસને એક જાદુઈ પ્રક્રિયા તરીકે રજૂ કરી છે. એ માત્ર ધ્યાન કેન્દ્રિત કરવાની કલા નથી, પણ એ પોતાને દરેક એક ક્ષણમાં અનુભવવાની રીત છે જેને આપણે અવારનવાર અવગણીએ છીએ. કલ્પના કરો કે તમે કોઈ શાંત તળાવની કિનારે બેઠા છો. પાણી સ્થિર છે, જાણે તેમાં કોઈ હલચલ ન હોય, પણ અચાનક પવન ફૂંકાય છે અને પાણીમાં લહેરો ઉઠવા લાગે છે. આપણું મન પણ કંઈક આવું જ છે. જ્યાં સુધી બાહ્ય દુનિયાનો ઘોંઘાટ અને આપણી અંદરની ચિંતાઓનો તોફાન ન આવે ત્યાં સુધી બધું શાંત લાગે છે. પણ જેવા આપણે વિચારોના ભંવરમાં ફસાઈએ છીએ, ધ્યાન ભટકી જાય છે. માઇન્ડફુલનેસ આપણને આ તળાવ જેવું સ્થિર રહેવાની કલા શીખવે છે. એ આપણને શીખવે છે કે આપણા વિચારોને કેવી રીતે ઓળખવા, તેમને સ્વીકારવા અને પછી ધીમે ધીમે તેમને શાંત કરવા. માઇન્ડફુલનેસની શરૂઆત બ્રીધિંગ એક્સરસાઇઝથી થાય છે. જ્યારે પણ તમારું ધ્યાન ભટકે, માત્ર એક ક્ષણ માટે રોકાઓ, ઊંડો શ્વાસ લો અને અનુભવ કરો કે તમે દરેક શ્વાસ સાથે જીવનને પોતાની અંદર લઈ રહ્યા છો. આ પ્રક્રિયા માત્ર તમારા શરીરને રિલેક્સ કરે છે, પણ તમારા મનને વર્તમાન ક્ષણમાં પાછું ખેંચી લાવે છે. તે ઉપરાંત માઇન્ડફુલનેસમાં સેન્સ અવેરનેસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આસપાસની વસ્તુઓને ગહન રીતે અનુભવવું. જો તમે ચાલી રહ્યા હો તો તમારી ચાલ પર ધ્યાન આપો. પગ નીચે જમીનનો અહેસાસ કરો. વૃક્ષોની પાંદડીઓની સરસરાહટ, પક્ષીઓનો અવાજ અને પવનની લહેરને અનુભવો. આવું કરવાથી તમારું મન એ અનાવશ્યક વિચારોથી મુક્ત થઈ જશે જે તેને ભારણ બનાવી રહ્યા હતા. આ અધ્યાયમાં જણાવેલી એક વધુ રસપ્રદ વાત છે જજમેન્ટ ફ્રી થિંકિંગ. અવારનવાર આપણે પોતાના વિચારોને સાચા કે ખોટાના ત્રાજવામાં તોલતા રહીએ છીએ, પણ માઇન્ડફુલનેસ શીખવે છે કે દરેક વિચારને જેવો છે તેવો સ્વીકાર કરો. તેને બદલવાનો કે દબાવવાનો પ્રયાસ ન કરો. આને અપનાવવાથી
આપણને એક ગહન માનસિક સ્વતંત્રતાનો અનુભવ થાય છે. માઇન્ડફુલનેસ માત્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું સાધન નથી. એ આપણને પોતાની અંદર છુપાયેલી એ ક્ષમતાઓથી પણ પરિચય કરાવે છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. જ્યારે તમે માઇન્ડફુલનેસ દ્વારા ધ્યાન લગાવવું શીખો છો, ત્યારે તમે માત્ર પોતાના કામમાં સારા બનો છો, પણ તમારી વિચારવાની અને સમજવાની શક્તિ પણ વધે છે. એક નાના ઉદાહરણથી આને સમજી શકાય છે. માનો કે તમે એક પ્રેઝન્ટેશન પર કામ કરી રહ્યા છો, પણ વારંવાર તમારું ધ્યાન ફોન કે બીજી વસ્તુઓ પર જઈ રહ્યું છે. માઇન્ડફુલનેસની મદદથી તમે પોતાના મનને સમજાવી શકો છો કે આ કામ હમણાં કેટલું મહત્વનું છે. જેવું તમે તેને વર્તમાન ક્ષણમાં લાવો છો, તમારો ફોકસ આપમેળે વધવા લાગે છે. માઇન્ડફુલનેસ આપણને એ પણ શીખવે છે કે આપણી લાગણીઓને વધુ સારી રીતે સંભાળીએ. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, ત્યારે આપણી વિચારવાની શક્તિ નબળી પડી જાય છે. પણ માઇન્ડફુલ તકનીકથી આપણે પોતાની અંદરની અશાંતિને શાંત કરી શકીએ છીએ અને વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો જો તમે પણ ધ્યાન કેન્દ્રિત કરવાની આ કલામાં નિપુણતા મેળવવા માંગો છો, તો માઇન્ડફુલનેસને પોતાની દૈનિક દિનચર્યાનો ભાગ બનાવો. એ માત્ર તમારા મનને શાંત કરશે, પણ તમને દરેક એ વસ્તુ પર ફોકસ કરવામાં મદદ કરશે જે તમારા જીવનને વધુ સારું બનાવી શકે છે. ધ્યાન કેન્દ્રિત કરવું માત્ર એક માનસિક પ્રક્રિયા નથી, એ આપણા જીવનનો આધાર બની શકે છે. અને જ્યારે તમે આ કલા શીખી લો છો, ત્યારે તમે માત્ર પોતાના સપનાઓ હાંસલ કરવા માટે વધુ સારી રીતે કામ કરી શકો છો, પણ પોતાના જીવનને પૂરી રીતે જીવી પણ શકો છો. ચેપ્ટર 6: ડિજિટલ યુગમાં ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું. દોસ્તો, આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં આપણો દરેક ક્ષણ કોઈને કોઈ ડિવાઇસ સાથે જોડાયેલો છે. સવારે ઉઠતા જ પહેલો હાથ આપણા ફોન તરફ વધે છે અને રાત્રે સૂતી વખતે આખરી વસ્તુ પણ એ જ હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ડિજિટલ યુગ જે આપણને દુનિયા સાથે જોડે છે, કેવી રીતે ધીમે ધીમે આપણા ધ્યાન અને માનસિક શાંતિને આપણી પાસેથી છીનવી રહ્યો છે? પુસ્તક માસ્ટર ધ આર્ટ ઓફ ફોકસનો 6થો અધ્યાય આપણને આ ઉલઝન ભર્યા સમયમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે. અને તેને વાંચતી વખતે એવું લાગે છે કે જાણે કોઈ મિત્ર આપણા હૃદયની વાત સમજી રહ્યો હોય. ડિજિટલ યુગમાં આપણું ધ્યાન એક કમોડિટી બની ગયું છે. સોશિયલ મીડિયા, જાહેરાતો અને ઇન્ટરનેટની દુનિયા આપણને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરે છે. દરેક નોટિફિકેશન આપણને આપણી વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. જ્યારે તમે ધ્યાન ભટકાવનારી વસ્તુઓના જાળામાં ફસાઓ છો, ત્યારે તમારું મન ધીમે ધીમે થાકવા લાગે છે. એ માત્ર તમારી પ્રોડક્ટિવિટીને જ નહીં, પણ તમારી આત્માને પણ અસર કરે છે. તમે પોતાના કામમાં ગહનતાથી ડૂબી નથી શકતા, પોતાના પ્રિયજનો સાથે સમય નથી વિતાવી શકતા, અને અહીં સુધી કે પોતાની સાથે પણ જોડાઈ નથી શકતા. આનો સૌથી સુંદર પાસો એ છે કે એ તમને માત્ર સમસ્યાઓ વિશે જ નથી કહેતું, પણ તમને એવો માર્ગ બતાવે છે જેનાથી તમે આ ઘોંઘાટમાંથી બહાર નીકળી શકો છો. એ કહે છે કે ટેકનોલોજીને પૂરી રીતે છોડવાની જરૂર નથી, પણ તેને સાચી રીતે વાપરવું પડશે. કલ્પના કરો, તમે પોતાનો ફોન એક બાજુ મૂકી દો છો અને માત્ર 15 મિનિટ માટે કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરો છો. શરૂઆતના દિવસોમાં એ મુશ્કેલ લાગશે, કારણ કે તમારું મન તરત જ કોઈ નોટિફિકેશન કે મેસેજ તરફ દોડશે. પણ ધીમે ધીમે જ્યારે તમે આ આદત વિકસાવશો, ત્યારે તમને અનુભવ થશે કે તમે પોતાના કામમાં કેટલા ઊંડા ઉતરી શકો છો. એ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે. અહીં એક વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક લાગે છે. એક વ્યક્તિ જે પોતાના દિવસભરના કામોથી ખૂબ થાકી ગયો હતો, તેણે આ આદત અપનાવી. તેણે નક્કી કર્યું કે દરેક સવારે 30 મિનિટ તે કોઈ ડિજિટલ ડિવાઇસ વગર વિતાવશે. પહેલા દિવસે એ પડકારજનક લાગ્યું, પણ ધીમે ધીમે તેણે અનુભવ કર્યું કે આ 30 મિનિટ તેના દિવસનો સૌથી મહત્વનો ભાગ બની ગયા. તે શાંત અનુભવવા લાગ્યો, વધુ સર્જનાત્મક બન્યો અને સૌથી ખાસ વાત, પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. ધ્યાન કેન્દ્રિત કરવાનો અર્થ માત્ર કામ પર ધ્યાન આપવું નથી. તેનો અર્થ છે કે જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હો, ત્યારે પૂરી રીતે ત્યાં હાજર રહો. જ્યારે તમે ભોજન લઈ રહ્યા હો, ત્યારે દરેક સ્વાદને અનુભવો. જ્યારે તમે પ્રકૃતિ વચ્ચે હો, ત્યારે દરેક ક્ષણનો આનંદ લો. ડિજિટલ યુગમાં ધ્યાન કેન્દ્રિત કરવું એક કલા છે, અને આ અધ્યાય આપણને તેને શીખવાની શક્તિ આપે છે. એ આપણને યાદ અપાવે છે કે ધ્યાન કેન્દ્રિત કરવાનો અર્થ છે પોતાના જીવનના દરેક ક્ષણને ગહનતાથી જીવવો. તો ચાલો આજથી જ શરૂઆત કરીએ, પોતાનો ફોન થોડો દૂર મૂકીને પોતાની સાથે સમય વિતાવવાની. કારણ કે જ્યારે તમે પોતાને સમય આપશો, ત્યારે જ તમે બીજાને પણ પોતાની પૂરી એનર્જી આપી શકશો. ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે, તેને જટિલ બનાવવા માટે નહીં. હવે નિર્ણય તમારા હાથમાં છે. શું તમે ડિજિટલ યુગની હલચલમાં ખોવાઈ રહેશો, કે પોતાના ધ્યાન અને એનર્જીને સાચી દિશામાં લગાવીને પોતાના જીવનને નવું પરિમાણ આપશો? ચેપ્ટર 7: લક્ષ્ય નિર્ધારણ. સાચી રીતે ફોકસ કરો. ફોકસ એટલે એકાગ્રતા. સફળતાની સૌથી શક્તિશાળી ચાવી છે.
જ્યારે આપણે પોતાના સપનાઓ અને લક્ષ્યો તરફ જોવું શરૂ કરીએ છીએ ત્યારે એ જરૂરી બને છે કે આપણે માત્ર પોતાના ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે સાચી રીતે ફોકસ કરવું જાણીએ છીએ? માસ્ટર ધ આર્ટ ઓફ ફોકસના આ ભાગમાં આપણને એ સમજવાની તક મળે છે કે લક્ષ્ય નિર્ધારણ અને તેના પર અટલ રહેવું શા માટે એટલું મહત્વનું છે અને તેને સાચી રીતે કેવી રીતે કરી શકાય. જીવનમાં આપણા બધા પાસે એક સપનું હોય છે, પણ અવારનવાર આપણી ભૂલ એ થાય છે કે આપણે અનેક વસ્તુઓમાં ઉલઝાઈ જઈએ છીએ. આપણે એકસાથે અનેક લક્ષ્યો હાંસલ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને પરિણામ એ આવે છે કે આપણે કોઈ પણ લક્ષ્યને પૂરી રીતે હાંસલ નથી કરી શકતા. આ પુસ્તક આપણને શીખવે છે કે પોતાના ઉદ્દેશ્યને સ્પષ્ટ રીતે ઓળખવું અને તેને પ્રાથમિકતા આપવું એ સૌથી પહેલું પગલું છે. જ્યારે તમે પોતાના લક્ષ્યને સ્પષ્ટ કરો છો ત્યારે તમે પોતાના મનને એ દિશામાં ચાલવાનો આદેશ આપો છો. એ બરાબર એવી રીતે છે જેમ તીરંદાજ પોતાના નિશાન પર તીર લગાવે છે. નિશાન સ્પષ્ટ, ધ્યાન કેન્દ્રિત, પણ માત્ર લક્ષ્ય નક્કી કરી લેવું જ પૂરતું નથી. આપણા જીવનમાં અવારનવાર એવી પરિસ્થિતિઓ આવે છે જે આપણને ભટકાવવાનો પ્રયાસ કરે છે. ક્યારેક આપણો મોબાઈલ ફોન, ક્યારેક સોશિયલ મીડિયા, તો ક્યારેક બીજાના મતો. આવા સમયે આપણને એ સમજવું જરૂરી છે કે કઈ વસ્તુઓ વાસ્તવમાં મહત્વની છે. ફોકસનો અર્થ છે એ વસ્તુઓને અલવિદા કહેવું જે તમને તમારા માર્ગથી હટાવે છે. અહીં એક વાર્તાનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. માનો કે એક વ્યક્તિએ નક્કી કર્યું કે તેણે દોડમાં સુવર્ણચંદ્રક જીતવો છે. તેણે દિવસ રાત મહેનત શરૂ કરી દીધી, પણ વચ્ચે વચ્ચે તેના મિત્રો તેને પાર્ટી માટે બોલાવે, પરિવારજનો તેના પર દબાણ મૂકે અને ક્યારેક તેને પોતાના પર જ શંકા થાય. આવા સમયે તેણે એક મંત્ર અપનાવ્યો, દરરોજ એક પગલું. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય તે દરરોજ પોતાના લક્ષ્ય તરફ એક પગલું જરૂર ભરશે. ધીમે ધીમે તેની નાની નાની આદતો તેની મોટી સફળતાનો આધાર બની ગઈ. નાની નાની વસ્તુઓ જેમ કે સમયનો સાચો ઉપયોગ અને પોતાના કામની પ્રાથમિકતા નક્કી કરવી કેવી રીતે તમારા જીવનને બદલી શકે છે. તમારા મોટા લક્ષ્યને નાના ભાગોમાં વિભાજિત કરવું પડશે, જેથી દરરોજ તમે તેને સરળતાથી હાંસલ કરી શકો. એ તમને નિરાશાથી પણ બચાવે છે અને સતત પ્રેરિત રાખે છે. લાગણીઓની ભૂમિકા પણ અત્યંત મહત્વની છે. જ્યારે તમે પોતાના લક્ષ્યને લઈને ઉત્સાહી અને જુનૂની હો છો ત્યારે તમારું મન અને શરીર એકસાથે કામ કરે છે. આ પુસ્તક આપણને એ પણ શીખવે છે કે પોતાની અંદર સકારાત્મક એનર્જી અને જુનૂન કેવી રીતે જાળવી રાખવો. જો ક્યારેક તમે થાક અનુભવો તો પોતાના ઉદ્દેશ્યને યાદ કરો. વિચારો કે તમે આ સપનું શા માટે જોયું હતું અને તેને હાંસલ કરવું તમારા માટે શું અર્થ ધરાવે છે. સાચી રીતે ફોકસ કરવાનો અર્થ એ પણ છે કે તમે તમારી નબળાઈઓને ઓળખો અને તેમને દૂર કરવાનો પ્રયાસ કરો. દરેક વ્યક્તિના જીવનમાં એવી વસ્તુઓ હોય છે જે તેની પ્રગતિમાં અડચણ બને છે. એ તમારું આળસ હોઈ શકે, ડર હોઈ શકે કે બીજાના મતનો ડર હોઈ શકે. પણ જ્યારે તમે પોતાની નબળાઈઓનો સામનો કરો છો અને તેમને દૂર કરવાની રણનીતિ બનાવો છો ત્યારે તમે વધુ મજબૂત બનો છો. આપણે પોતાના પ્રવાસનો આનંદ લેવો જોઈએ. ફોકસનો અર્થ એ નથી કે તમે પોતાનું આખું જીવન તણાવમાં જીવો. તેનો અર્થ એ છે કે તમે પોતાના સપનાઓને જીવવાનો આનંદ લો. દરેક પગલે પોતાને પ્રશંસા કરો અને એ સમજો કે સફળતાનો સાચો અર્થ માત્ર લક્ષ્ય હાંસલ કરવું નથી, પણ એ પ્રવાસને પૂરી તન્મયતાથી જીવવો છે. તો દોસ્તો, જો તમે પોતાના જીવનમાં સાચો બદલાવ લાવવા માંગો છો, જો તમે પોતાના લક્ષ્યને પૂરી રીતે હાંસલ કરવા માંગો છો, તો સાચી રીતે ફોકસ કરવાનું શીખો. પોતાની પ્રાથમિકતાઓને ઓળખો, પોતાના સમયનો સદુપયોગ કરો અને પોતાના સપનાઓ તરફ દરરોજ એક પગલું આગળ વધો. યાદ રાખો, તમારી સફળતા તમારા ફોકસની ઊંડાઈમાં છુપાયેલી છે. ચેપ્ટર 8, ઊંડા વિચારનું મહત્વ. ડીપ વર્ક કેવી રીતે કરવું. કલ્પના કરો એવી દુનિયાની જ્યાં તમારું દરેક કામ ગહેનતા અને ફોકસથી ભરેલું હોય, જ્યાં તમારું મન ઘોંઘાટ અને અનાવશ્યક વિચારોથી મુક્ત થઈને માત્ર એક લક્ષ્ય પર કેન્દ્રિત હોય. એ જ એ કૌશલ્ય છે જેને ડીપ વર્ક કહેવામાં આવે છે. એ માત્ર કામ કરવાની રીત નથી, પણ એક કલા છે જે તમને સામાન્યથી અસાધારણ બનાવી શકે છે. ઊંડા વિચારનો અર્થ છે પોતાના મનને પૂરી રીતે કોઈ એક કામમાં ડૂબાડી દેવું. એ અવસ્થા છે જ્યારે તમે બાહ્ય દુનિયાથી અલગ થઈ જાઓ છો અને માત્ર એ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જે તમારા માટે સૌથી વધુ મહત્વનું છે. એ સરળ નથી, કારણ કે આજની ઝડપી દુનિયામાં ધ્યાન ભટકાવનારી વસ્તુઓ ખૂબ છે. પણ જો તમે આ કલાને સમજી લો તો તમારી પ્રોડક્ટિવિટી અને સર્જનાત્મકતા અનેક ગણી વધી શકે છે. વિચારો, જ્યારે તમે ઊંડાઈથી કામ કરો છો ત્યારે તમે માત્ર વધુ સારા પરિણામો જ નથી મેળવતા, પણ તમારી વિચારવાની ક્ષમતા પણ વધે છે. ગહેન વિચાર આપણને આપણી ક્ષમતાનો વાસ્તવિક અનુભવ કરાવે છે. એ આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા અને કંઈક નવું, કંઈક અદ્ભુત બનાવવાની પ્રેરણા આપે છે. આવા સમયે જ્યારે સોશિયલ મીડિયા અને મલ્ટીટાસ્કિંગે આપણું ધ્યાન વહેંચી દીધું છે, ઊંડા વિચાર જ એ હથિયાર છે જેનાથી તમે આ ભીડમાં અલગ ઊભા રહી શકો છો. ડીપ વર્ક કરવા માટે સૌથી પહેલાં તમારે પોતાની અંદરના ઘોંઘાટને શાંત કરવો પડશે. એ ઘોંઘાટ માત્ર બાહ્ય અવાજોનો નથી, પણ તમારી અંદર ચાલતા અનાવશ્યક વિચારોનો પણ છે. પોતાના મનને એકાગ્ર કરવા માટે તમારે નિયમો બનાવવા પડશે. પહેલો, ડિસ્ટ્રેક્શનથી બચો.
પોતાનો ફોન, સોશિયલ મીડિયા અને તમામ પ્રકારની અડચણો દૂર રાખો. એવી જગ્યા પસંદ કરો જ્યાં તમે પૂરી રીતે પોતાના કામમાં ડૂબી શકો. બીજું, સમય નક્કી કરો. ઊંડા વિચાર માટે નિયમિત સમય કાઢો. એ સમય તમારો પવિત્ર સમય હોવો જોઈએ જેમાં માત્ર તમે અને તમારું કામ હોય. ત્રીજું, ધૈર્ય રાખો. ડીપ વર્ક એક કૌશલ્ય છે જેને સમય અને અભ્યાસથી નિખારી શકાય છે. શરૂઆતમાં એ મુશ્કેલ લાગી શકે છે, પણ ધીમે ધીમે તમે તેનો આનંદ લેવા લાગશો. જ્યારે તમે ઊંડા વિચારમાં ડૂબો છો ત્યારે એ માત્ર તમારી પ્રોડક્ટિવિટીને જ નથી, પણ તમારા આત્મવિશ્વાસને પણ વધારે છે. એ તમારા મનને શાંત કરે છે અને તમને એક અદ્ભુત એનર્જીથી ભરી દે છે. એ અવસ્થા છે જ્યારે તમે પોતાને પોતાના કામ સાથે જોડી શકો છો, જેમ કોઈ કલાકાર પોતાની કલા સાથે જોડાયેલો હોય. કલ્પના કરો કે જો તમે દરરોજ 1 કલાક ઊંડાઈથી વિચારવા અને કામ કરવામાં વિતાવો તો તમે માત્ર પોતાના લક્ષ્યોને ઝડપથી પૂરા કરી શકશો, પણ તમારી ઓળખ પણ એવા વ્યક્તિ તરીકે બનશે જે પોતાના કામમાં નિપુણતા ધરાવે છે. લોકો તમારી મહેનત અને તમારા કામની ગુણવત્તાને ઓળખવા લાગશે. ડીપ વર્ક માત્ર એક તકનીક નથી, એક જીવનશૈલી છે. એ તમને શીખવે છે કે તમે પોતાની એનર્જી અને સમયનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. એ તમને પોતાને સુધારવા અને પોતાના સપનાઓ પૂરા કરવાની દિશામાં આગળ વધવાનો માર્ગ બતાવે છે. તો દોસ્તો, જો તમે પોતાના જીવનમાં ઊંડાઈ લાવવા માંગો છો તો ડીપ વર્કને અપનાવો. એ તમને માત્ર સફળ જ નથી બનાવતું, પણ એવો માનવી પણ બનાવે છે જે પોતાના વિચાર અને કામથી દુનિયાને બદલવાની ક્ષમતા ધરાવે છે. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.